એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે વિપક્ષના નેતાઓને પ્રચાર કરવો ભારે પડી રહ્યો છે કારણ કે સ્થાનિક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે, પણ હકીકત ગ્રાઉન્ડમાં તો કંઈક જુદું જ જોવા મળી રહ્યું છે કારણ કે ઠેર ઠેર ભાજપના નેતાઓ જ્યાં પ્રચાર કરવા જઈ રહ્યા છે તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે અને હર્ષ સંઘવીના હોમટાઉનમાં પણ ભાજપના નેતાઓનો સતત વિરોધ થઈ રહ્યો હોવાના દ્રશ્ય સામે આવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારે ગરમાગરમી જોવા મળી રહી છે। વિકાસની વાતો કરતા ભાજપના નેતાઓને લોકો વચ્ચે જવું ભારે પડી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે અને આવી અલગ અલગ ઘટનાઓ સુરતમાંથી સામે આવી રહી છે। એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે વિપક્ષના નેતાઓને પ્રચાર કરવો ભારે પડી રહ્યો છે કારણ કે લોકોનો વિરોધ છે, પણ હકીકતમાં સુરતમાં ભાજપના નેતાઓને પ્રચાર કરવો ભારે પડી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે। વાત કરીએ ઉધના વોર્ડની, તો ઉધના વોર્ડ નંબર 28માં ભાજપના ઉમેદવારો વિનોદ પટેલ અને શરદ પટેલ પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે સોસાયટીમાં રસ્તામાં ભરાયેલા ગટરના પાણી મુદ્દે સ્થાનિકોએ સવાલ કર્યા હતા અને અહીં સ્થાનિકોએ રોષ સાથે કહ્યું કે આ 5 વર્ષ પછી જે ભિખારીઓ વોટ માંગવા આવ્યા છે તેમને પૂછો કે આ ગંદા પાણીમાં અમે કેવી રીતે રહીએ છીએ। અને આ જે પ્રકારના શબ્દો સ્થાનિકોએ ઉચ્ચાર્યા હતા તેને લઈને વિવાદ સર્જાયો હતો। ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી। તો બીજી બાજુ ઉધના દક્ષિણના વોર્ડ નંબર 24માં આવતી કૈલાસનગર સોસાયટીમાં જ્યારે માજી કોર્પોરેટર સોમનાથ મરાઠે અને ધારાસભ્ય મનુ પટેલ જ્યારે પ્રચારમાં નીકળ્યા હતા ત્યારે એકાએક વાતાવરણ ગરમાયું હતું। નેતાઓ તો હજી વિકાસની વાત શરૂ કરે તે પહેલાં જ સોસાયટીની મહિલાઓએ પ્રશ્ન કરવાનું શરૂ કર્યું અને મહિલાઓએ કહ્યું કે ભાઈ, છેલ્લા 30 વર્ષમાં જો તમે કામ કર્યું હોય તો આજે આ દિવસ જ ન આવતો। જ્યારે વોર્ડ નંબર 7માં રોડ રસ્તા મુદ્દે રઘુખૂંટનો સતત બીજા દિવસે વિરોધ થયો છે। સમગ્ર મામલે જે આ સુરતમાંથી દ્રશ્ય સામે આવ્યા છે, ભાજપના નેતાઓ જ્યારે પ્રચાર કરવા જઈ રહ્યા હતા ત્યારે સ્થાનિક કેવા ઉધડા લઈ રહ્યા છે આ નેતાઓના તે પણ જુઓ। જેમાં વિનોદ પટેલ જેવો ભ્રષ્ટાચારી નેતા પણ અહીંયા આવેલા છે। બાંધકામનું પાણી નથી અહીંયા। આ પૂછો, એ ભાઈ મોબાઈલ નહીં ચાલ, અહીંયા પૂછો લેडीजों ने बांधकामનું पानी છે કે ए भाई शांति से बात कर, शांति से बात कर, शांति से बात कर। बांधकाम का पानी नहीं है, बांधकाम का पानी नहीं है, बांधकाम का एसएमसी में इंक्वायरी करो। बांधकाम का पानी नहीं है, बांधकाम का पानी नहीं है। આ બાંધકામનું ખોટી રીતે કહેવામાં આવે છે, તમારા ભ્રષ્ટાચારીઓ છો। પૂછો અહીંયા બધાને પૂછો અહીંયા। હા પૂછો બધાને પૂછો। આ બાંધકામનું પાણી નથી, આ બાંધકામનું પાણી નથી। આ દુલાભાઈ સાચું બોલતો, ખોટું બોલતા। આ રોડ જોયો તમે ડ્રાઈવર સાથે કરતા કરતા આવી જાવા માંગતા રોડ જોયો કોઈ? આ તારે નવો મજીપુર આ છે આપણો આટીપુર મારો કાઢ્યો છે, કોઈ કેવા વાળો છે? આ દીવાલ થોડી એમ કરવા દેવે રોડ ઉપર, આ રોડ પર દીવાલ કરો તો રોડ હાકડો। હાલો ભાઈ હાલો, તમે બીજા વાળો બેને ભાઈ દર વખતે ફોન કરવી છું, પણ દર વખતે પણ આ વખતે અલગ કતારવેડ વોર્ડ નંબર 7ની શંકરનગર સોસાયટીમાં પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવાર રઘુખૂંટનો બીજા દિવસે સતત વિરોધ થયો હતો। સ્થાનિકના સવાલોથી નેતાઓ ભાગ્યા હતા। ત્યારે નેતાઓ ભાગતા હતા ત્યારે સ્થાનિકોએ પીછો કરીને કહ્યું કે ભાગો છો શું કામ? આ સમયે ભાજપના અન્ય લોકોએ રહીશને સમજાવતા સ્થાનિકોએ ચોખ્ખા શબ્દમાં કહ્યું કે જે વખતે ફોન કરીએ છીએ ત્યારે કોઈ ફોન નથી ઉપાડતું તો શા માટે હવે મત માંગવા આવો છો? અને સ્થાનિકોનો આ આક્રોશ જોઈને નેતાઓએ પણ ચૂપચાપ ચાલતી પકડી લીધી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા। આમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં ભાજપના નેતાઓ જ્યારે પ્રચાર કરવા નીકળી રહ્યા છે ત્યારે આ પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે।
આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.